મુદ્દો એ છે કે આજની તારીખમાં હું ચોક્કસપણે એટલું કહી શકું કે ભણવા કરતા ગણવું વધારે મહત્વનું છે. કારણ કે ભણીને કંઈ ભગવાન ન મળે. ભણવા માટે સ્કૂલમાં જઈ શકો, જ્ઞાન માટે તો ગુરુ પાસે જવું પડે. અને એના માટે ગુરુ પાસે શા માટે જવું પડે? ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપકી हमें गोविंद दियो बताए। सदगुरु ऐसो कीजिए जैसो पूनम को चंद्र, तेज करे पण तपे नहीं उपजावे आनंद। માટે કેવટ જેવી ભક્તિ કરજો વાલા. તો કેવટ જેવી ભક્તિ કરવા માટે રામજી પધારવાના નથી. તો ઘરમાં રામજી છે, એમના ચરણ પ્રક્ષાલન કરવા અંગૂઠો મરડીને પિયુને જગાડવા. બરાબર, ઘરમાં રામજી છે ને, હા, એમના ચરણની સેવા કરો કે જાગો મારા પરથાર, કામે જતા પહેલા તમારા ચરણને સ્પર્શ કરવા દો, એમને પગે તો લાગો એકવાર. કેટલું પુણ્ય ત્યાં સમાયેલું છે માત પિતાના ચરણોમાં. અને એક ધર્મપત્ની જો પોતાના પતિની સેવા કરે તો એના ચરણોની અંદર સંપૂર્ણ બ્રહ્માંડના દેવતાઓનો જેટલો આશીર્વાદ છે એટલો માત પિતાના ચરણનો સ્પર્શ કરવાથી આશીર્વાદ મળે છે, પુણ્ય પ્રાપ્ત થાય છે. અને માટે સવારે જાગતાની સાથે જ સૌ પ્રથમ બે હાથ જોડી, ભલે નમો કે ના નમો એ પછીની વાત છે, પણ બે હાથ જોડી માત પિતાને એટલા પ્રણામ કરી, એટલા વંદન કરી, એટલા આશીર્વાદ લેજો કે જઈએ છીએ બહાર, પણ ઘરે અમે પાછા આવશું તો એ તમારો આશીર્વાદ હશે ને તો આવી શકશું, નહીતર નહીં આવી શકીએ. હા, કારણ એમની ખૂબ કૃપા છે. માટે પાદ સેવનમ, ત્યારબાદ કીધું અર્ચનમ. ભગવાનની કોઈ પણ રીતે સેવા કરવી, ગમે એ પ્રમાણે, જેમ સારું લાગે એમ પરમાત્માની સેવા કરો, જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે સેવા કરો. કોઈ ભગવાનની પાસે બેસી સંકીર્તન કરે, કોઈ ભગવાનના માટે ભોજન બનાવી અને ભોગ લગાવે, કોઈ ભગવાનની સાથે મૈત્રી ભાવની સાથે વાતોચીતો કરે. જોજો ઘણાને આવી આદત હોય કે પોતાના મનની કોઈને ન કહી શકે ને તો ભગવાન પાસે બેઠા બેઠા મનની વાતો કરતા હોય. હે ભગવાન આવું કેમ, હે ભગવાન આમ કેમ. એ મનની વાત માધવની સાથે કરો છો. વિચારો કે એની સાથે જ્યારે આપણો તાંતણો બંધાય, કૃષ્ણ કૃપા કરુણા કરનારી બને. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મેવા મળે કે ના મળે, મારે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી રે. હું પંથ તમારો છોડું નહીં અને દૂર દૂર ક્યાંય દો શરણે તમારે આવીને મારે મુક્તિ આજીવની કરવી છે. મને મેવા મળે કે ના મારે માટે હિરણ્યકશિપુને ભક્ત પ્રહલાદ
9 પ્રકારની ભગવાનની ભક્તિનો મહિમા સમજાવે છે. અંતતઃ ક્રોધાવેશમાં આવેલો હિરણ્યકશિપુ પ્રહલાદનું મૃત્યુ બનવાનું કારણ બને એ જ પહેલા ભગવાન ધરાધામ પર પધારી જગતપાલક જગત પિતા પ્રહલાદનું રક્ષણ કરનારા બન્યા. એ કથા શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. ત્યારબાદ આપણે સૌ કોઈએ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળી. હે ગોવિંદ, હે ગોપાલ, અબ હમ જીવન હારે. 100 વર્ષના થઈશું ને તો મૃત્યુની કોઈ દિવસ ઈચ્છા નહીં થાય. આ યાદ રાખજો. આપણા 100 વર્ષ થાય તેમ છતાંય આપણને કોઈની એવી ઈચ્છા ના થાય કે હવે અમે જતા રહીએ તો સારું. વાતો કરે, આપણે વાતો કરી શકીએ કે હવે તો ઘણું જીવા, હવે તો વયા જાય તો સારું. પણ જયારે આવે ને આમ જરી કઈ આપણને નખમાં કઈક રોગ થયો હોય ને તરત ડોક્ટર બોલાવી લઈએ. કોઈને જવું ગમતું નથી. માટે ગજેન્દ્ર મોક્ષની કથાથી માનવોની મહત્વતા સમજાવી કે તમારો અંત સમય ક્યારે આવવાનો એ કોઈને ખબર નથી. યાદ રાખજો, અંત સમય ક્યારે આવવાનો એ ખબર નથી. કાળ જે છે એને પગ પકડી રાખ્યો છે. વાલા, વાતો કરતા કરતા એમને જતા રહે છે, ઘણા ખબર પડતી નથી. અંત સમય ક્યારે આવવાનો જેની તમને ખબર નથી, તો એ પહેલા જ તમે તમારું ભક્તિનું ભાથું બાંધો. આપણે અહીંયા સૌ કોઈ શા માટે આવ્યા છે? આ હરિદ્વારમાં ભક્તિનું ભાથું બાંધવા માટે આવ્યા છે. અને અહીંયા આવીને જેમણે ભજન કર્યા છે, જેમણે ભક્તિ કરી છે, તસ્ય પુનઃ જન્મ ન વિદ્યતે. એમને ફરીવાર કોઈ જન્મ લેવો પડતો નથી. એમના લખ 84 એ એમનાથી મુક્ત થાય છે. એમના લખ 84 ટળી જાય છે. પછી અહીંયા જે પ્રમાણે તમે પ્રેમથી નામ લ્યો તોય ભલે, પરાયણે લ્યો તોય ભલે, બાકી નામ તો લેવડાવવાના છે. કારણ કે નામ લીધે આપણા કામ થઈ જાય છે. હા, એ કોઈ પણ સંજોગોમાં અજામિલે ક્યાં પ્રેમથી નામ લીધા હતા? પરાયણે લેતો હતો ને. નામ તો કોઈ ભગવાનનું લેવાની ઈચ્છા જ નથી થતી. આ તો ધર્મપત્નીએ સાધુના કહેવાથી દીકરાનું નામ નારાયણ રાખ્યું અને એને કારણે એમણે નામ લીધા છે. બાકી એમને ભગવાનને તો આડી હતી. કુકર્મના માર્ગે ચાલનારું, ખોટી સંગતની સાથે જેમણે પોતાના ઘરની અંદર કોઈ ધર્મ સ્થાપના નથી કરી, કોઈ ધર્મ કથાઓ નથી કરી, ધાર્મિક કાર્યો નથી કર્યા, તેમ છતાં બી એની મુક્તિ, એનું પાછળનું કારણ હતું અનાયાસેન શ્રવણમ. અનાયાસે ભગવાનનું નામ લીધું. જો સાંભળો, એક આપણા જૂના સમયની વાત છે ઉદાહરણ, પણ તમને બધાને ખબર જ હશે કે આવું હતું પેલાના સમયમાં એસટી બસો જે આવતી હતી, આ તો હવે પાવર સ્ટેરિંગ આવ્યા. નહીતર પેલા કેવું હતું એ ખબર જ છે. ડ્રાઈવર આખા ગાડીની માથે ચડી જાય ત્યારે તો માઇન્ડ થોડો વળાંક વળે. એક એસટી ના ડ્રાઈવર જે હતા, એ ડ્રાઈવરે આખી જિંદગી કોઈ ભગવાનના નામ નો લીધા. આખી જિંદગી કોઈ દિવસ નામ નો લે. કોઈ બસમાં ચડે અને ડ્રાઈવર ને એમ કે ભાઈ સીતારામ, તો કે બેહી જાને સીતારામ કરતું. કોઈ દી નામ નો લે. બોલો, કોઈ દી ભગવાનનું નામ જેના મુખમાં નથી આવ્યું, આવો એ એસટી નો જે ડ્રાઈવર હતો, એનું મૃત્યુ થયું ને તો એને ભગવાનનું વિમાન લેવા માટે આવ્યું. ભગવાનના વિમાનમાં એને બેસાડી અને વૈકુંઠમાં લઈ જવામાં આવ્યું. તો બાકીના જે પેલા જીવાત્માઓ હતા, એમણે ભગવાનની સામે મોરચો ઉપાડ્યો, વિરોધ ઉપાડ્યો કે એમણે કોઈ જિંદગીમાં તમારું નામ નથી લીધું, તો એમને તમે વૈકુંઠ કેમ આપ્યું? મોકલો એને નરકમાં. જેમના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું તમારે શું કામ છે? મોકલો એમને અહીંયા નરકમાં મોકલો, ભલે એની નરક ગતિ થાય. ભગવાન કે ભાઈ એમણે નામ લીધું નથી પણ લેવડાવ્યું છે બહુ બધાને. તો કેમ? તો કે એ બસનો ડ્રાઈવર હતો અને આબુ અંબાજીમાં એ બસ ચલાવતો. ખબર હશે ને? હા. અને એ જયારે બસ ચલાવે, હા, ધારી જાય કે અણધારી જાય તો કોઈને ખબર નહીં. અને એ બસ ચલાવે ને પાછળના 50 જણા જે બેઠા હોય ને એ પ્રાર્થના કરે કે હે મારા રામ, હે મારા રામ, હે મારા રામ. વિચારો, નામ નો લીધા પણ લેવડાવ્યા ને, એના કારણે એમને મુક્તિ મળી. તો આ ભગવાનના નામનો મહિમા કેટલો વાલા, આટલું તો સમજીએ. માટે ખૂબ નામ મહિમા છે. અને હવે એ નામને પાછું આપણે શોર્ટ કરી નાખ્યું. ઘણા બધા યજમાનો અમને મેસેજ કરે ને તો શરૂઆતમાં આપણે શું લખીએ? જય શ્રી કૃષ્ણ. બરાબર છે. તો હવે એમાંથી ટૂંકું કરી નાખ્યું, જે
એસ કે જબરું આપણને એમ થાય કે આ જે એસ કે એટલે શું? હે? ના હોય વાલા, ભગવાનના નામની સાથે પૂર્ણ લખો એટલી આળસ. આખા નામનો મહિમા બતાવવામાં આવ્યો. વાલા એક વાત એવી છે કે ગજેન્દ્ર મોક્ષ જે છે, આપણે બધા જાણીએ છીએ કે ગજેન્દ્રના મોક્ષ થવાનું પાછળનું જે કારણ હતું એ પરિવાર દૂર થયો અને પરમાત્મા પાસે પધાર્યા. જ્યારે પરિવાર એટલે કે માયા, સંસારની માયા જે છે એને પરિવાર કહેવામાં આવે છે. એ પતિ હોય, પત્ની હોય, માતા હોય, પિતા હોય, દીકરો હોય, દીકરી હોય, કોઈ પણ હોય, આ બધાને મૂકવાની જ્યારે તૈયારી હોય ત્યારે જ પરમાત્મા આપણું બાવડું ચાલે છે. તો જ આપણને એમના ધામમાં લઈ અને આપણને પરમ સુખ સ્વર્ગનું પ્રદાન કરે છે. એટલે આપણે સૌ કોઈ એકબીજાના સહારે નહીં, આપણે આપણા પોતાના જાત કલ્યાણ માટે હરિદ્વારમાં આવ્યા છીએ. અને એકવાર જે અહીંયા આવ્યા છે અને કાયાનું કલ્યાણ થયું છે. બાકી આપણે તો એક જ મગજમાં વિચાર ચાલતો હોય, આજે ભજશું કાલે ભજશું, આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ મનવા, ભજશું રાધેશ્યામ. પછી શ્વાસ છૂટશે, નાડી તૂટશે, શ્વાસ તૂટશે, લાડી તૂટશે, પ્રાણ નહીં તારા અંગમાં, તુરંગાય જાને રંગમાં, તુરંગાય સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા સત્સંગમાં, તુરંગાય જાને રંગમાં, તુરંગાય જાને રંગમાં. ખાલી આવ્યા ખાલી જઈશું, શું લઈ આવ્યા લઈ જાશું, ખાલી આવ્યા કાઢી જાશું, શું લઈ આવ્યા જલ્દી જાશું. ખાલી આવ્યા ખાલી જઈશું, શું લઈ આવ્યા લઈને જાશું. ખાલી આવ્યા કાઢી જાશું, શું લઈ આવ્યા જલ્દી જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. એ તું તો માળા જપી લે ઘનશ્યામની, તું તો મારા રે જપીને ઘનશ્યામ. તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની. એ તું તો માળા રે જપી લે મારા રામની, તું તો મારા રે જપીને મારા રામ. આપણે એવો